છોકરા કીધું લે વાયર અફરી પર મેલ તે અક્ષરે ના મેલ્યા ના ઊંધેરા વાયર કાપી નાખ્યો આમ કટકે કરતા કરી મીન દીધા પણ મોનતો નહીં છોકરાને કીધું છે કે કહેવાનું આપો દા અને લગી મોબાઈલ ઊંચો આવતો જ નહીં કે મોબાઈલમાં હું દાઢી બાપાઈ આખો દા જો હજી શું કરવાનું તારો આવી ગયો છોકરાને કહી ગઈ અને ક્યાં એક ટનો ચડી જા ફાટલે મોટો તાર બોમનો છે કોનો ફોન આવ્યો ઓ તારી સરપંચ લાલબાની હું જરૂર પડી બોલો સરપંચ તમારે કે પણ સરપંચ તમારે કે વાત સાચી છે પણ મારા કારીગર આવી ઓ પ્લાસ્ટર કરવાનું લે સરપંચ હાલના તો જોજી હું આવી જાઉં હારો અડધો કલાક પછી એ હારો સરપંચ એવું કહેવાનું આખો દા કે રોજગારની મીટિંગો હોય કોઈ કોમ કરવા રહેતા નહીં આ ઉઠ્યા મીટિંગો જવું તો પડશે નહીં જવું પણ લોચા મારી ભાઈ કે આ નહીં લાલભા તારી આ ઘઉં તો હારા થયા પણ ભૂલીએ કેટલા ખાડા કર્યા જોગી રોજ હોય કેટલું આબુ હોય કણ ઠંડીનો ના હોય તો પાટણ જઈ અને તાર બર લાવી આવું અને હવે તને ધોપલા ગાળ દઉં ત્યાં ભૂંડ આવતા તો બંધ થઈ જાય ઘઉં ખાવાથી એમ લાગતા નહીં અરે હા મારો તો જીવ ભરી જાય જોગી આ ખાડા પડે ત્યાં જોગી હા વખત તો નકરું ટાલે કર ના જાય હું ટાલે થઈ ગયો જંતીજી એટલે ગવાની વાત કરું આ ભૂંડિયો જોગી મોય આરોટી કેવું કર્યું જોજો ખાડા કર ના છે હવે આ ઘઉં ધોઈ લ્યો ના વાત આજે હું ખબર હા ના હવે ઝાટકા મશીન લાવી દો ત્યાં ભૂંડો આવી જ નહીં ઝાટકા મશીન લાવવાય પૈસા તો લાલબા જોવી કે તો બહુ વધારે થાય 4-5 હજાર થતા હશે એટલે 4-5 હજાર નહીં વાત અત્યારે તો નવાના 10-15 હજાર ધોય પણ જૂનો તો મળી નહીં ખબર એ તો જોનતી કહું હાચો બધું સોચી હોય એ તો બધું જવા દો પણ હું કહું સરપંચ નો ફોન આવ્યો નહીં આવ્યો એટલે સરપંચ નો ફોન તો આવ્યો પણ લાલબા ઉપાડ્યો નહીં હો મુઈ જોનતી ફોન ઉપાડો કે આપણો કોમ હશે એટલે સરપંચ કોમો નહીં આવી પા કલાલ છે કે હું હોય જો એમ કે સહી કરવા છે દાર એટલે લાલભાઈ એ તો વાત સાચી હ પણ ફોન ઉપાડવા જતો કપાઈ ગયો અને મારે મોય બેલેન્સ નતું ફેર આવશે જરૂર હશે તો ના મામા ફોન આવ્યો હાલનાર કે આવો કે મારું કોમ હોય કહેતા હતા શું કોમ હતું એ તો મને કોઈ કીધું નહીં કોઈ લાભની કોમ હોય તો એટલે લાલભા લાભનું કોમ હોય તો એ વળી આપણે હોમાં પગલે વળી બોલાવતા હશે એટલે પેલા હારા મોનસુમ બોલાવે ના બોલાવે એટલે આપણે તો વળી આપણે છેલ્લી ક્વોલિટી ના આપણે વળી બોલાવતા હશે ના વાત સાચી ફાળો જવું નહીં તે પણ તમે શું કીધું મને તો એકમ બોલાય તમને બોલાય બધો નહીં બોલાય છે તમે ફોન ઉપાડ્યો નહીં એટલે તમને બોલાય છે પણ હું કોમ પણ નહીં તો અલા એકન જે પૂછ્યું હોય હું કોમ મને તો ખબર એટલે તાર લ્યો હડો તાર મો તો આવી આ પાટણ જવાનું પડતું મેલું હડો ગઈ વાર રહી ગયો કહેવા તો કેવું ખબર તો હવાનું બધા કહેવાય દીધું બધા હજુ સુધી ચો કોઈ આયા જ નહીં એ આયા સરપંચ બોલાયા તો હું કોમ હતું કયો હવે બોલાવવામાં તો કેવું ખબર કે હવે તમે બધા સમાચારમાં ફોનમાં જોતા તો હશો કે હવે આપણો સમાજ બધું બંધારણ કરવા જઈ રહ્યો એટલે હવે આપણે ઉપરથી કહેવાયું કે તમારા ગામમાં બંધારણ કરી દો ના એ તો વાત સાચી એટલે આખો સમાજ હેડતો હોય એટલે આપણે અહીંયા ભેળું રહેવું પડે રહેવું પડે એટલે આપણે ગામમાં બંધારણ કરવાનું બંધારણ જય માતાજી જે બાબતે બંધારણ કરવાનું એ બધાને સંભળાઈ દઈએ આપણે એટલે એનો નિયમનું પાલન થાય બરોબર ને તો વાપરો પેલું તો બંધારણમાં એ રહ્યું કે આપણે લગન કરીએ કે નહીં એટલે કોઈ જાતની કંકુતરી છપાવવાની નહીં ના ફોનથી કહી દેવાનું એટલે એનો ખર્ચો આપણે આપવા જવાનો ને બધો ખર્ચો બચી જાય પછી બીજું કે જોનમાં 6 માણસથી વધારે લઈ જવા નહીં અને એક 3 સાધન જ લઈ જાઓ આ બાઈકો લઈને જોય ને બધું બંધ બરોબર ને એ તો બરોબર પછી એક બીજો કે જે આપણા છોકરાને જેમ રાખે ને એ તો સંપૂર્ણપણે બંધ જેમ રાખવાની જ નહીં પહેલું હાડું હતું એવું હા જો અમને સારા રોટલા ખવડાવી દેવાના સાચી વાત રાખવાની જ નહીં કેમ ના એ બરોબર અને એ લુગડો સિસ્ટમ તો બંધ કરી હવે જે આલુ 100 રૂપિયા આલ દે એ તો બરોબર અને પછી એક બીજો નિયમ કે દાગીનામાં એક જ દાગીનો લઈ જાઓ તમે તે દાગીનો લઈ જાઓ એક જ દાગીનો એક જ મંગળસૂત્ર આવે પેલું મંગળસૂત્ર એમ
બરોબર એ ચાલે હા બરોબર એટલે બધો હટવા જોવો લાલબા અત્યારે દાડો જઈને ભાવ વધે જોઈએ દાગીનાના અને જેવા આમ ખોટા થઈ જઈએ અને ખર્ચા પૂરા થઈ જઈએ એના કરતા બંધારણ થાય સારું અને હવના માટે છે અને બીજું કે ઓઢમણો પથાય હમુરડી બંધ જ્યાં ઓઢમણો કરીએ ને એ ઓઢમણો બંધ પછી બોલમણું બંધ બરોબર એ બધું બરોબર ના ના બરોબર પણ આ નિયમનું પાલન કરવું પડે પણ એકલું બરોબર ના કરો હવના હંગાત આપણે રહેવાનું તો અમારે એકલા માટે તો બધો માટે છે ના ના બધા માટે અને બીજું એક ખાસ કરીને તો આ જે રાવણો કરીએ ને એમાં અફણ અને ગોલો સંપૂર્ણપણે બંધ આવતી સારું કર્યો સારું કર્યું આ રીલા 12મું કરતા એના કરતા વધી જતું આ અફણ ને ગુલોડાનું તો તારી દોંતીજી મારા છોકરા પહેલા હતા ઉઠતા નતા બે દા એને ચોટી રહેતા હતા અફલે જબા પીતા હતા કોઈ બંધ કરાવી દે પટલે લાલ બાપુ નહીં પીતો એ તો મારા ભાઈ પીવા એ મને ના કયો મારા ભાઈને જઈને કહેવાનું તમે ભાઈને ના કહ્યો કોતે હું લ્યા કહું આખું ગોમ કે હું પીતો હોત તમે મન કયો મોટા એ બંધ ના કરે ચાલુ રાખો ફોન જાણો કે એવો છોકરો ના પહેલા પછી બંધ કરાવજો તમે બંધ કરાવો એટલે એવું ના હોય ગમ સમાજ એડે વેડવું પડે બધા બંધ હતો તમારે બંધ કરાવવું હતું ટોટે ચાલુ રાખી સારું તો ઊંડું વાળવાની એટલે એના ખર્ચામાંથી તમને સારું લાગશે મને કાલે પણ ખર્ચા કાઢવો પડે અમલ્યા નહીં એટલે તમે ભરી રહ્યા અત્યાર સુધી દેવું ભરી રહ્યા તો ભરી હજુ 50,000 બાકી તો પછી કોકના હુકા દેવામ ઘાલો એટલે લાલભા બધા ભાઈ પીવી કો હવે બધા નહીં પીતા અમારે ખર્ચો નહીં કરવાની વાદે વાત કરો શંભુજી કે વાત સાચી અમે નહીં પીતા એ તો અમારા ભાઈ પીતા હતા અને અત્યારે તો જે ઓમાં થઈ જોયા અને એ તો ચાલુ હતું એ દાડા બરાબર હે ને અત્યારે તો સમાજ હેડ આપણે બધા ભેળા થઈને હેડવું પડશે તો બંધ થઈ જા આજ પછી કોઈના લગ્નમાં પણ કે ગોલો લાવવો નહીં બરોબર પછી બીજું તો લગ્નમાં કોઈ જાતનું ડીજે બીજે લાવવું નહીં સાદો ઢોલ અને શરણાઈ વગાડવાની બાપા એ નહીં બરાબર ડીજે વગર હું નહીં પહેણું જે વગર આપણને ફાવ નહીં ટોટાથી બધું બંધ કરવું એ કરો તમે રાજી હું પણ ડીજે બંધ નહીં થાવ એટલા છોકરા જો ડીજે બંધ કરવું જરૂરી છે એ ખોટો ખર્ચો જ થવું કેવું ભીખાજી સાચી વાત છે ઓ સરપંચ તમે છોકરા પહેણાઈ ગયા બા આપણો પહેણાવાના આવે ને એટલા બંધારણ આવ્યું એટલા તમારે પહેણાવાના એટલા બંધારણ નહીં આવ્યું પણ આ તો સમાજે બંધારણ કર્યું એના વગર વિવો સારો લાગે વસ્તી ખબર ના પડે કે આ છોકરો પહેણે એવું પડે છોકરા તને ખબર પડે જ નહીં ડીજે આવશે ને હું પહેણ્યો ને હું પહેણવાનું નહીં બાપા ચોખ્ખી વાત ડીજે ચાલુ રાખાયો હું એ શંભુજી તમે આ ડીજે બીજે ના ખર્ચા કરો ખોટા તો 10,000 તમારા બેંકમાં પડ્યા છે કોમમાં નહીં આવી લે વાત સાચી તમારે કેવી પણ ડીજે વગર અવસર અધૂરો એટલે પણ ઢોલ ને સનાઈ નહીં ક્યું નહીં દેખાતું કોઈ લોકોને બતાવવા માટે ડીજે લાવવા થોડું વધારે લઈ દેવાના તમારે કેવી વાત સાચી પણ ડીજે વગર મારા છોકરો ના પાડે લ્યો અને નહીં પહેલા તો ચોકમ ભણાવવા ગયો હું મારા છોકરા ઓટો મારું ડીજે લાવવું હોય તો એવાન સમાજ બહાર મેળજો નકર ગોમમાં પગ ના મેળવા દે આપણે તો બંધારણમાં તૈયાર છીએ હા સરપંચ કઈ ખરું વળી તમારથી ચાલવાનું. આપણો વારો આવે એટલે બધા કે સમાજને બહાર મેળજો લ્યો એટલે પણ તારી તો વાત આ શંભુજીની તો વાત આ વાન ભીખાજી છોકરો બાચી એટલે ભીખોજી કોઈ બોલતા નહીં આપણે તો ભાઈ જે સમાજ કરે ને એ બધું કરવા તૈયાર જ છીએ વાત સાચી હે ભીખાજી પણ આ ડીજે વાળો તો મુદ્દો થોડો કાઠું કોમ છે ના કાઠુકોમાં પણ એ તો નિયમ તો બધો લાગુ પડે ને ના નિયમ તો લાગુ પડે વાત સાચી હે પણ હવે જો મારું કહેવાનો મતલબ હું હે હા કે હવે આ અત્યારના જે છોકરા રહ્યા ને જીવન છેલ્લો આનંદ માટે હોય તો ખાલી ડીજે અને જીવનમાં એક જ વખત પહેરવા નહીં ઘણી ફરી તો પહેરવાના નહીં કોઈ તમારી વાત બધી સાચી પણ આ ડીજે તો મેન છે જ આપણા સમાજમાં આ પી પછી કૂદકા મારે બરાબર વાત છે પીવાની એના માટે જ હું તમને કહું સમજાવું જો આપણે ડીજે ઘોડીનો કુલ ખર્ચ થાય આજુબાજુ 15,000 પટી જાય બરોબર પણ જો ડીજે આપણે ગામમાં ચાલુ રાખીએ ખાલી વરઘોડામાં જ બાકી આ વર ચરાવો અને જોનમાં લઈ જવાનું બંધ બરોબર અને આ જે દારૂની તમે વાત કરી ને દારૂ તો હમુરદો બંધ દારૂ પીને આવે ને એને સમાજ બહાર મેલ દેવાનું તારે દારૂ એટલે દારૂ તમારે બંધ કરાવવાનો દારૂ તો જેઠિયા બંધ થા કારણ કે ગમ બગાડે સાચી ટોટાજી દારૂ બંધ થા તો ડીજે બંધ થા ટોટાજી જો કીધું જેઠિયા ડીજે બંધ થાય ચમ ના થાય મારો દારૂ બંધ થાય તો ડીજે ચમ નહીં બંધ થાય દારૂ તો બધું
બગાડે છે અવસર બગાડે ઓહો. દારૂ પી પી આ તો ઘૂમતા મારી મારે તું નાચતો હોય કેવું બગડી ગયું ઓ તારી જો ટોટાજી દારૂ બંધ થાય તો ડીજે બંધ થાય આ બહુ હાલ હોય જીજાડું એટલે જેઠિયા જાવું જ જા પણ દારૂ તો બંધ થાય જ બંધ થાય તો બાકી આખા ગામમાં હું વેચવાનો પેહો એટલે બોલા ડીજે હું બગાડ કરે હા 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 ડીજે તો નાખી જ છે નહીં નાખતા એ તો તમે પી પીને બગાડો બાકી કોઈ ડીજે બગાડ થતો નહીં હા મારે કશું અભળ નહીં ડીજે બંધ થાય તો દારૂ બંધ થાય બાકી મોય હેડ્યો હવે. એટલે એમ જાવું હોય ને તો મેન નહીં આવે સમાજ બહાર હા, નીકળવા વાપરી પડ્યું જાઓ. હોવે. ઓય, હોવે. ઓય, જીવો પેલા એટલે શંભુ તારો છોકરો જબર પહેરાવે ડીજે તો બંધ જ કરાવ તો મારો ડીજે તેનું બંધ થાય બોલો સરપંચ જે કેવું એ કયો. મારે કશું અભળવું હવે જો ડીજે તો ચાલુ રહ્યા બરોબર પણ દારૂ સંપૂર્ણપણે બંધ અને જેટલું તો તારે રહેવું હોય તો રે ને પછી તને સમાજ બહાર મેલ દે સમાજમાં રહેવાનું નહીં રહેવાનું તમે કહો નહીં રહેવું મારે સમાજમાં રહેવું જ નહીં નહીં રહેવું હવે સમાજમાં નહીં રહેવું જોવા જેઠુભા તમને હવે ચોખ્ખા શબ્દોમાં કહી દઉં હા કે જો તમે દારૂ પીને આયા તો તમને સમાજ બહાર મેલ દે અને તમારે ના રહેવું હોય તો આજથી તમારો ગો મંગત વ્યવહાર કટ તમે ત્યાં વચ્ચે ઉભા થઈને નીકળી જો બસ આખા ગામમાં પછી મારા દારૂનો ધંધો ખોલવો આખા ગામના છોકરા બહુ દારૂ પાવ ભલે હું દેવા ઉતરું તો ચાલશે પણ આખા ગામનો દારૂ ને હું કરું નહીં જવું કશો વાંધો ને તમે તાર જો કેટલા જો પોલીસ ને ફોન કરીને બોલાવો ને આખી જિંદગી જેલ ના હવે ગણાવું બરોબર. તો ખબર હોય તમને જેમ જ આવી તું ગામમાં ચિયો સોડા તમને મળે હ. ઓ તારી જો કે બહુ કાઠો તે બહુ કાઠો તે પણ એકે વાળું થતા જ નહીં બસ બધા એક જ વાળું બી એકલો અલગ જોર પણ તારજી ના ના તમે તાર વેચો જો હા જો વેચો ના ના સરપંચ જે કરે ખરું હો અરે તમને તો ઉપરથી રાજી થવું પડે કે હું તો બગડી ગયું પણ પાછળ છોકરો ના બગડી આઈ જા સરપંચ ઠેકવાના જો વળીને આયા ને એમ નહીં પવન તો ઉપરથી એમ કેવું પડે કે તમે તાર બંધ કરી દો તો અમાર જેવું કોઈ પેદા થાય નહીં આ તો ઈયોનું જ વિચારે છે ને રાચો પાછળની પેઢીનું વિચારે હા તે જે ખરો ખરું પછી દારૂ બંધ ને બંધ જ થાય ને હારું અને દારૂ જેઠુભા એવું નહીં કે તમારા માટે દારૂ બંધ કર્યો હા. તમે તો 70% પીતા છો પણ અત્યારની જ્ઞાની તેલ 100% દારૂ પીવો હો. વિરોધ છે ને એના છોકરા દારૂ પીવી આ હતા એના માટે બંધ કરવો પડે હો. હા ખરું ખરું તે ચો ના પડી દારૂ બંધ આજથી બરોબર બધા વાપરીએ જો આજથી બધા નિયમો આપણા તો આપણે લખાઈ ગયા અને આજથી જ આ નિયમોનું આપણે પાલન કરવાનું છે બરોબર હાલથી જ આજથી નહીં હાલથી જ હો આજથી જ પાલન કરી દો તો તમારા બધાના વાતની ખબર મજા થાય ને કદી ખબર મજા થાય નહીં હડો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા